વડિયાના અંતિમ ધામ ખાતે ગેસ તેમજ ડીઝલ તથા લાકડાથી ચાલતી ચેમ્બરવાળી સગડી દાતાઓના સહયોગથી મૂકવામાં આવી હતી। ચેમ્બરવાળી સગડીના ફાયદા વિશે વાત કરીએ તો એક બોડીની અંતિમ વિધિ માટે 12 મણ લાકડાની જરૂરિયાત સામે આ સગડીમાં 6 મણ લાકડાની જરૂર પડે છે। ઉપરાંત એક બોડીને અગ્નિ સંસ્કારનો સમય 2.5 કલાક જેવો સમય લાગે છે, જેને બદલે હવે 1.25 કલાકમાં અંતિમ વિધિ થઈ જાય છે। આ સગડીને કેળના વૃક્ષના 3 થડને અગ્નિદાહ આપી રિહર્સલ કરાયું હતું। લોકોને ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી હતી। ઉપરાંત સગડી લાકડા અને ગેસ આધારિત હોય અને બંને પ્રકારનો ઉપયોગમાં લઈ શકાય। આ સગડીથી ઉપયોગમાં લેવાતા વૃક્ષના લાકડાની જરૂરિયાત પણ ઘટશે, જેથી પર્યાવરણને ફાયદો થશે અને અંતિમ વિધિના સમયમાં લોકોનો પણ સમય બચશે। આ સગડી વડિયા સ્મશાન ખાતે સરપંચ મનીષભાઈ ઢોલરિયા તેમજ દાતાઓ તથા ગ્રામજનો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે કેસ ગુજરાતી સાથે રાજુ કારિયા વડિયા। વડિયા સ્મશાનની ભઠ્ઠી આપણે લાકડાથી ચાલતી બનાવેલી છે। આ ઓછા બળતણ 50% લાકડામાં તમારું કામ બોડી ડિસ્ચાર્જ થઈ જશે અને જે સમય ડાયરેક્ટ તમે લાકડાની ભઠ્ઠી ઉપર કરતા હોય જૂની સિસ્ટમ પ્રમાણે એમાં 2.5 થી 3 કલાકનો સમય લે છે। જ્યારે આ સિસ્ટમ ઉપર કરવામાં આવે ત્યારે 1 થી 1.5 કલાકમાં બોડી ડિસ્ચાર્જ થઈ જશે અને સ્પીડમાં બોડી ડિસ્ચાર્જ થઈ જશે, ઓછા બળતણે થશે અને પોલ્યુશન પણ જે નોર્મલ જૂની ભઠ્ઠીની સિસ્ટમથી તમે કરો છો એનાથી પોલ્યુશન પણ ઓછું થઈ જશે। લાકડાની 50% બચત થઈ જશે આમાં। અને આ જ ભઠ્ઠીમાં આપણે ભવિષ્યમાં ગેસ કે ડીઝલ ઉપર કન્વર્ટ કરવી હોય તો એવી 2 in 1 ટાઈપની ભઠ્ઠી બનાવેલી છે, તો ગેસ ઉપર કે ડીઝલ પણ કરી શકો છો। જે તે સમયે લાકડાની અછત થશે તો તમે આને ગેસ કે ડીઝલ પર પણ લઈ શકશો। આજે સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણ, પાર્કિંગ અને પાણી એ ખૂબ ગંભીર પ્રશ્ન બની રહ્યો છે અને સરકાર માટે પણ પર્યાવરણ અને સંરક્ષણ માટે ખૂબ ખર્ચો દરેક સરકાર સમગ્ર વિશ્વની કરે છે અને ત્યારે હિન્દુ ધર્મ પ્રમાણે લગભગ 90% 95% હિન્દુઓને અગ્નિદાહ આપવાનો હોય છે અને ત્યારે વડિયા મુકામે વડિયાના સરપંચ મનીષભાઈ ઢોલરિયા, કૃષ્ણપરાનું યુવા ગ્રુપ અને જેતપુર, રાજકોટ, અમદાવાદ, સુરત અને વડિયાના દાતાઓ દ્વારા તથા વડિયાના આગેવાનો દ્વારા એક સ્મશાન સગડીની વ્યવસ્થા કરી અને લોકફાળાથી આ સ્મશાન સગડી કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે વૃક્ષ છે એ એક નીલકંઠ છે જે કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન આપે છે અને આ પ્રમાણે સમગ્ર હરતા ફરતા જીવ માટે આ પૃથ્વી ઉપર ઓક્સિજન વૃક્ષો જ પૂરો પાડે છે અને સાથે સાથે જ્યારે વૃક્ષની આયુષ્ય પૂરી થાય ત્યારે એ લાકડા તરીકે કપાતું હોય છે અને હિન્દુ ધર્મમાં જ્યારે મૃત્યુ પછી ડેડ બોડીને જ્યારે અગ્નિદાહ આપવામાં આવતો હોય છે એમાં જે આપણી સામાન્ય જે અગ્નિદાહની જે પદ્ધતિ છે એમાં લગભગ 12 મણ લાકડું જોઈએ, એટલે 240 કિલો લાકડું જોઈએ છે। ત્યારે આ આધુનિક સ્મશાન સગડીથી 80 કિલો એટલે કે 4 મણ લાકડું જોઈએ, એટલે ત્રીજા ભાગનું લાકડું જોઈએ અને સાથે સાથે જ્યારે અગ્નિદાહમાં કુટુંબી, સગા સંબંધી, ગામના મિત્રો બધા જ્યારે આ સ્મશાન યાત્રામાં આવતા હોય છે ત્યારે એવરેજ 2 કલાક અથવા 2.5 કલાક જેટલો સમય ડેડ બોડીને સળગતા લાગતો હોય છે। ત્યારે આ સ્મશાન સગડીમાં લગભગ 1 કલાકથી 1.25 કલાક, જેમાં 2.5 કલાક થતી હોય એમાં આમાં 1.25 કલાક થાય, 2 કલાક થતો હોય સમય એમાં 1 કલાક થશે। એટલે દાખલા તરીકે માનો કે 200-500 લોકો આ સ્મશાનમાં આવ્યા હોય ગામડાના આ પદ્ધતિ પ્રમાણે, તો જ્યાં સુધી ડેડ બોડીની અગ્નિદાહ પૂરી ન થાય ત્યાં સુધી બધા રોકાતા હોય છે। એટલે 2.5 કલાકને બદલે હવે 1 કલાક જ થશે। એટલે સમય, માનવ દિવસ અને માનવ સમય એ પણ બચશે, જેનાથી પર્યાવરણની સાથે સમયનો પણ એક બચત થશે અને જે બચેલું લાકડું છે એને લીધે આપણે વૃક્ષોનું કટિંગ ઓછું થશે, લાકડું ઓછું કપાશે।
એટલે આ ટીમને જે લોકો દાતાઓ છે, જે આ ટીમની અંદર જેણે કામ કર્યું છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પર્યાવરણની જાગૃતિ માટે અને લાકડાની બચત માટેનું જે આ સ્મશાન સકડી આધુનિક બનાવી છે એને બધાને ખૂબ ખૂબ આવકારું છું, અભિનંદન આપું છું. અને આ પ્રયોગ સમગ્ર દેશની અંદર થાય તો એનાથી ખૂબ ફાયદો થાય એવી ખાસ વિનંતી અને ભલામણ પણ કરું.